મિત્રો, કન્યાઓને આવું ભોજન ક્યારેય ન ખવડાવવું. માતા શેરાવલી ગુસ્સે થાય છે. વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી. નવરાત્રી દરમિયાન જવ કેમ સુકાઈ જાય છે તે પણ જાણો. તમારું જવ લીલું થતું નથી, તે શું સૂચવે છે? શાશ્વત જ્યોતની વાટ જે નવરાત્રી દરમિયાન બળે છે, આપણે શું કરવું જોઈએ? એ પણ જાણી લો કે નવરાત્રી દરમિયાન કલશની નીચે રાખેલા ચોખા અને તેની ઉપર રાખેલા નારિયેળ અને બાકીના તેલનું શું કરવું જોઈએ? તેમની સાથે શું કરવું? અંતે અમે તમને જણાવીશું કે કન્યા પૂજા કેવી રીતે કરવી અને કયો શુભ સમય છે. આજનો વિડિયો ખૂબ જ સુંદર છે. હા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. નવરાત્રી વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં છે. ખાસ કરીને કન્યા પૂજા કેવી રીતે કરવી, સપ્તમી ક્યારે છે, અષ્ટમી ક્યારે છે, નવમી ક્યારે છે, અમે તમને આ વિડિયોમાં તમામ માહિતી આપી રહ્યા છીએ. મિત્રો, જે ભક્તો સાચા હૃદયથી માતા રાણીની પૂજા કરે છે અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે, તો માતા રાણી તેમને ચોક્કસ તેમની સાચી ભક્તિથી બોલાવશે. તેઓના મનમાં જે પણ ઈચ્છાઓ હોય તે સાંભળે છે. માતા રાણી તેમને જે ઈચ્છે છે તે આપે છે. બંને હાથ વડે દેવી લક્ષ્મી સંપત્તિનો વરસાદ કરે છે. માતા દુર્ગા તેમના આશીર્વાદ આપે છે જેઓ ખાસ કરીને નવરાત્રી દરમિયાન માતાની સેવામાં વ્યસ્ત રહે છે. જુઓ, તમે માતાની સેવામાં બિલકુલ કંજૂસ ન થાઓ. ખુલ્લા હૃદયથી માતાની સેવા કરો. માતાને બને તેટલી કૃપા કરો. તે કરવામાં વ્યસ્ત રહો. આ વર્ષ લાંબા ઉત્સવમાં માતા દેવી પૃથ્વી પર આવે છે અને સાચા હૃદયથી માતાની પૂજા કરનારાઓને તેમના આશીર્વાદ આપે છે. તે આનંદ આપે છે. તેણી તેને ગરીબમાંથી રાજામાં પરિવર્તિત કરે છે. પછી ભલે તે રાજા હોય કે ભિખારી, તેની માતાની નજરમાં જેની ભક્તિમાં પ્રેમ, શ્રદ્ધા અને માતા પ્રત્યે સાચી ભક્તિ હોય તે જ મહાન છે. એટલા માટે મિત્રો, માતાની પૂજા કરવામાં સંકોચ ન કરો. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી એકવાર જય માતા દી લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કૃપા કરીને બેલ આઇકોન દબાવો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય પણ જણાવો. મિત્રો, સૌ પ્રથમ તો આપણે નવરાત્રી દરમિયાન જવને આપણે કપમાં ભરીએ છીએ જેથી આપણા ઘરમાં સુખ શાંતિ રહે અને માતા પ્રસન્ન થાય. જ્યારે જવ લીલા હોય છે, ત્યારે ઘર હરિયાળું બને છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જ્યારે જવ લીલું હોય છે, ત્યારે બધા દેવી દેવતાઓ ઉજવણી કરે છે અને ઘરની પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. આશીર્વાદ આપે છે. લીલાછમ જવમાં માતા રાણી તેના નવ સ્વરૂપો સાથે રૂબરૂ માંગ રમો અને ઘરમાં સુખ સંપત્તિનો વરસાદ થાય. જે ઘરમાં અંદરથી જવ સુકાઈ જાય છે, જો તે ઘરમાં હરિયાળી નથી, તો પહેલાથી જ ખબર છે કે તમારા ઘરમાં ગરીબી અને સમસ્યાઓ આવવાની છે. કારણ કે તમે પૂજા કરતી વખતે કેટલીક ભૂલ કરી હશે, જેના કારણે જવ લીલું થઈ શક્યું નથી. જુઓ, અમે તમને જણાવી દઈએ કે નવાઈની વાત એ છે કે જવને પાણી વગર જમીનમાં નાખતા જ તે ઉગે છે, તે પણ કોઈ પણ પ્રકારની કાળજી લીધા વિના, તેમાં હરિયાળી ઉગી જાય છે. જ્યારે અમે વાસણ ગોઠવીએ છીએ અને જવ ઉગે છે, ત્યારે તે ખૂબ જ વિચારણાની બાબત છે કે તમારી દેખરેખ હેઠળ, જ્યારે તમે સમાનરૂપે પાણી રેડ્યું, ત્યારે પરિવારે તેનું સંચાલન સારી રીતે કર્યું. જુઓ, આ પછી પણ જ્યારે જવ ન ઉગે અને તેમાં લીલોતરી ન ઉગે, તો સમજવું કે માતા રાણી ખરેખર તમારાથી નારાજ છે, ગુસ્સે થઈ ગઈ છે. માતા રાણી હંમેશા તેના બાળકોને માફ કરે છે. તમારે સાચા હૃદયથી માતા રાણીની માફી માંગવી જોઈએ. માતા કરુણામયી અને તે હંમેશા તેના ભક્તો અને તેના પુત્રોને માફ કરે છે. જવમાં ઓછી લીલોતરી મતલબ કે ઘરમાં ધીમે ધીમે સુખનો વાસ થશે. વધુ હરિયાળી હશે તો પૈસાનો વરસાદ થશે. ઝડપથી ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો થશે. ઘણા લોકો દરરોજ જવમાં પાણી ઉમેરે છે, જે ખોટું છે. તેમાં પાણી ઉમેરવામાં આવતું નથી, પરંતુ પાણીનો છંટકાવ ઉમેરવામાં આવે છે. તેથી જ જવ સડે છે અને બગડે છે. આથી લીલોતરી દેખાતી નથી, તે વધુ પાણી રેડવાથી બગડે છે.
મિત્રો, જ્યારે તમારા ઘરમાં જવ લીલું થઈ જાય, તો તેમાં ચાંદીનો સિક્કો અથવા ₹1નો સિક્કો ચોક્કસ નાખો. સિક્કો નાખીને માતા રાણીને તમે ખુશ અનુભવો છો અને તમારા ઘરમાં પૈસા આવવા લાગે છે. મિત્રો, નવરાત્રી પૂરી થઈ ગઈ છે. ચાલો જાણીએ કે પછી લીલા જવનું શું કરવું. પહેલી વાત એ છે કે આમાં તમે ₹1નો ખર્ચ કર્યો છે. ભારતીય રૂપિયાનો સિક્કો દાખલ કરવામાં આવ્યો છે. તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. તેનાથી ધનમાં વધારો થાય છે. મિત્રો, અને છેલ્લે, નવરાત્રી પૂરી થયા પછી, માતા રાનીના પ્રસાદ તરીકે આ જવના કેટલાક પાન આખા પરિવારને ખવડાવો. તેના પાન ખાવા ખૂબ જ શુભ હોય છે અને શુભ માનવામાં આવે છે. જે તેને ખાય છે તે આસાનીથી બીમાર થતો નથી. તમે બાકીના જવને ગંગામાં અથવા નદીના પ્રવાહમાં ડૂબાડી શકો છો. તેનાથી તમારું વ્રત પૂર્ણ અને સફળ થશે. મિત્રો, ઘણા લોકો પોતાના ઘરની અખંડ જ્યોતને બાળી નાખે છે. અને વાટ અને તેલની વાટ, ઘણા લોકો તેને અહીં અને ત્યાં ફેંકી દે છે અથવા તેને તેમના ઘરમાં સુરક્ષિત રાખે છે અથવા પાણીમાં નાખે છે. ચાલો તે જોઈ, જે ખોટું છે. તમને આનાથી કોઈ લાભ મળતો નથી. તમારે અખંડ પ્રકાશને ગ્રાન્ટેડ ન લેવો જોઈએ. બુઝાઈ ગયા પછી પણ તે જાગૃત અવસ્થામાં રહે છે. તેમાં દેવી દુર્ગાનો વાસ છે. તે ચેતનાની સ્થિતિમાં છે. તે જાગૃત છે. મિત્રો, નવરાત્રી પૂરી થયા પછી, તમે બાકી રહેલા તેલનો ઉપયોગ તમારા બાળકોને માલિશ કરવા માટે કરી શકો છો. તેને 10 મિનિટ સુધી રાખો અને તમે તેની સાથે મસાજ પણ કરો. તેનાથી તમારા તમામ રોગો દૂર થશે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. મિત્રો, નવરાત્રી દરમિયાન જ્યારે કલશની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે કલશની નીચે ચોખા ચોક્કસપણે રાખવામાં આવે છે અને કલશની ટોચ પર નાળિયેર પણ મૂકવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ બે વસ્તુઓનું શું કરવું. સૌપ્રથમ કલશની ઉપર નાળિયેર તોડીને કન્યા પૂજા દરમિયાન કન્યાઓમાં વહેંચો અને તેને માતા રાણીના પ્રસાદ તરીકે ખાઓ. જો તમે ઈચ્છો તો આખા નારિયેળને ગંગામાં ડૂબાડી દો. મિત્રો, અને ચોખા જે કલશની નીચે રાખવામાં આવે છે, તમે તેમને થોડી હળદરમાં પીળી કરી શકો છો. તેમને લાલ કપડામાં બાંધી શકો છો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો અથવા તમારા પર્સમાં રાખો છો. તેનાથી ધન ઝડપથી વધે છે, તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને તમે બચેલા ચોખાને પક્ષીઓ પર ફેંકી શકો છો અથવા ગંગામાં ડૂબાડી શકો છો. કલશ અને જવને ગંગામાં ડૂબાડી દો. આમ નવરાત્રી કરવાથી પૂર્ણ ફળ મળે છે અને ઉપવાસનું ફળ જલ્દી મળે છે. મિત્રો, અને તે પણ ભૂલ્યા વિના આ ભૂલ ક્યારેય ન કરો. ભૂલથી પણ કચરો, અગરબત્તી, માચીસની પેટીઓ ગંગામાં ન ફેંકો. સડેલા ફૂલો ગંગામાં નથી ફેંકતા. તેનાથી વિપરીત, વ્યક્તિ નરકમાં જાય છે અને પરિવારમાં ગરીબી પ્રવર્તે છે. માતા ગંગા ગુસ્સે થાય છે અને શ્રાપ આપે છે, તેથી આવું થાય છે. ક્યારેય ગંભીર પાપ ન કરો. આની પાછળ એક વાર્તા છે. જ્યારે માતા ગંગા ફરિયાદ લઈને ભગવાન શિવ પાસે પહોંચી, ત્યારે ભગવાન શિવે કહ્યું કે જે વ્યક્તિ ગંગાને પ્રદૂષિત કરે છે તે ક્યારેય શુદ્ધ નહીં કહેવાય. તે હંમેશા નરકમાં ભટકશે અને મોક્ષ પ્રાપ્ત કરશે નહીં. તે આ પૃથ્વી પર નરકની જેમ ફરતો રહેશે. તેથી ગંગાને પ્રદૂષિત ન કરવી જોઈએ, નહીં તો તમારા બધા સારા કાર્યો નાશ પામશે. તમારા પુણ્ય ભૂત અને પિશાચ પર પસાર થશે. મિત્રો, જો તમને માતા રાનીની ચુનરી ભેટમાં મળી હોય, જો તે જાગરણ વગેરેથી હોય કે કોઈ પંડાલમાંથી હોય કે કોઈ ધાર્મિક યાત્રામાંથી હોય તો આવી માતાની ચુનરી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારું દાંપત્ય જીવન સફળ થાય છે. માતા રાનીની ચુનારીને સુરક્ષિત રાખો. તમે આ કરવા ચોથ પર ઉપયોગ કરી શકો છો, પરંતુ સાવિત્રી વ્રત વગેરે સમયે અથવા કોઈ પણ તહેવાર પર પહેરવું જોઈએ. આ માતા રાણીના આશીર્વાદમાં તમને મળ્યું છે. આવી ચુનરી હંમેશા સુરક્ષિત રાખો, કારણ કે માતાની ચુનરી જાગૃત અવસ્થામાં હોય છે. તેને ગ્રાન્ટેડ ન લો. નવરાત્રી દરમિયાન તમે કંઈ પણ કરી શકો છો,
પરંતુ આ કામ ચોક્કસ કરો. તમે કંઈ પણ કરો કે ન કરો, પરંતુ નવરાત્રી દરમિયાન આ એક કામ અવશ્ય કરો. માતા રાણી પોતે તમારા ઘરે આવશે. તે સ્કંદ પુરાણમાં પણ લખાયેલું છે અને તેનું વર્ણન દેવી પુરાણમાં પણ જોવા મળે છે. માતા રાણીની જેટલી પૂજા કરવાથી પ્રસન્ન થાય છે તેટલી જ તે કન્યાને ભોજન કરાવવાથી પ્રસન્ન થાય છે, કારણ કે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને જે એક કન્યા છે, નવરાત્રી દરમિયાન, તે શાબ્દિક રીતે નવદુર્ગાનું સ્વરૂપ બની જાય છે. નવરાત્રી દરમિયાન તમે ફૂલ છોડ વાવવા જ જોઈએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ મંદિર પાસે સફેદ મદાર ખાય છે, જો કોઈ વ્યક્તિ એક છોડ લગાવે છે અને તેના ફૂલ શિવ મંદિરમાં અર્પણ કરે છે, તો તેને સોનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. મદારનું વૃક્ષ વાવવામાં આવે ત્યારે જે ફૂલો ખીલે છે, તેને દેવી દેવતાઓને અર્પણ કરવાથી પુણ્ય મળે છે. ફૂલ અર્પણ કરનારને અડધો વેપાર મળે છે અને જે વૃક્ષ વાવે છે તેને અડધું પુણ્ય મળે છે. નવરાત્રિના સમયે જો તમે શિવની પૂજા કરવા માટે માદરનો છોડ લગાવો, જો તમે તેને કોઈ મંદિર અથવા માતા રાનીના મંદિરની નજીક લગાવો છો, તો તમને અમર્યાદિત આશીર્વાદ મળે છે. આમાં કોઈ પણ વ્રત કે પૂજા પાઠની જરૂર નથી, બસ ફૂલ રોપવા પડે છે. મદાર, સદાબહાર અને કાનેર છોડ આ શ્રેણીમાં આવે છે, જે હંમેશા ખીલે છે. કાનેરના છોડને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. સફેદ કેનર છોડ રોપવું તે ખૂબ જ સારું છે અને માતા રાણી તેનાથી પ્રસન્ન થાય છે, જેના કારણે વ્યક્તિને ગૌદાન સમાન ફળ મળે છે. એ જ રીતે, ગુદહલ છોડ તેને દેવી મંદિર પાસે લગાવવાથી માતા રાનીના આશીર્વાદ મળે છે. માતા જગદંબા ગુદહળ વૃક્ષ પર નિવાસ કરે છે. જો નવરાત્રી દરમિયાન તમે હિબિસ્કસના ફૂલોની માળા બાંધીને માતા રાણીને અર્પણ કરો છો, તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ ન કરી શકો તો પણ હિબિસ્કસ ફૂલ ચઢાવવાથી ઉપવાસનું સંપૂર્ણ પરિણામ મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ નવરાત્રી દરમિયાન હિબિસ્કસનો છોડ લગાવે છે અને તેના ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, તો તે વ્યક્તિને જીવનભર માતા રાનીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તે આશીર્વાદ આપે છે અને તમને ક્યારેય ગરીબ રહેવા દેતી નથી. અષ્ટમી અને નવમી તિથિઓ પર કન્યા પૂજાનું વિશેષ મહત્વ છે. આ બંને તિથિએ કન્યા પૂજા અવશ્ય કરવી જોઈએ અને છોકરીઓને ખવડાવવી જોઈએ. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન માતા રાણીની પૂજા અને કન્યા પૂજા કરવામાં આવે છે. બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા નિર્ભયતાનું વરદાન આપે છે. છોકરીઓને દેવી જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓની પૂજા કરવાથી 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે માતા રાણી કન્યાની જેમ વ્રત અને પૂજાથી ખુશ નથી હોતી. તે પૂજા દ્વારા થાય છે. નવરાત્રી દરમિયાન છોકરીઓને ખુશ કરવા માટે તેમને ભોજન અને ભેટ આપવામાં આવે છે. જો છોકરીઓ ખુશ થઈને ભેટ સ્વીકારે છે, તો તેનો અર્થ એ છે કે દેવી માતાએ ભેટ સ્વીકારી લીધી છે. કન્યા પૂજા સામાન્ય નથી, કોઈ ઉપાસના નથી, તમામ પ્રકારની પૂજામાં તે સર્વોચ્ચ માનવામાં આવે છે. કન્યાનું એક વખત પૂજન કરવાથી હજારો યજ્ઞો અને તીર્થયાત્રાઓ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મુસાફરી કરવાનું પુણ્ય મળે છે, તેથી છોકરીઓને ક્યારેય હેરાન ન કરવી જોઈએ. નવરાત્રી દરમિયાન બીજી 10 વર્ષની વયની છોકરીઓની પૂજા કરવી જોઈએ. અષ્ટમી અને નવમી પર છોકરીઓના પગ ધોઈને તેમને ખવડાવવામાં આવે છે અને ભેટ આપવામાં આવે છે. આ દિવસે છોકરીઓ ઘરે બોલાવીને તેમની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કન્યા પૂજા સમયે યાદ રાખો, તેમની પ્લેટમાં 3 ધ્યાન રાખો કે તેમની થાળીમાં 3 પૂરીઓ ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે. મરનાર વ્યક્તિ માટે 3 પૂરીઓ કાઢવામાં આવે છે, તેથી આ નંબર ટાળો. ભોજનમાં ખીર, પૂરી, હલવો, ચણા, બટેટાનું શાક કે ચણા ખવડાવવા જોઈએ. માતા રાણીને ખીર, હલવો, પૂરી અને ચણા ગમે છે, પરંતુ લસણ અને ડુંગળીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
ઘણા લોકો છોકરીઓને ક્રિસ્પ અને ચિપ્સના પેકેટ આપે છે, પરંતુ આને ખરાબ માનવામાં આવે છે કારણ કે તેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે તમારું વ્રત તૂટી શકે છે અને માતા રાણી ગુસ્સે થઈ શકે છે. તેથી છોકરીઓએ તૈયાર વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. મિત્રો, ઘણા લોકો કન્યા પૂજા દરમિયાન ઘરે ભોજન બનાવતા નથી અને બજારમાંથી તૈયાર ખોરાક લાવે છે અને દહીં જલેબી પીરસે છે, જે શુભ માનવામાં આવતું નથી. માતા રાની તમારા હાથે બનાવેલું ભોજન ખાવા માંગે છે, દહીં જલેબી નહીં. તે તમારો પ્રેમ ઈચ્છે છે, ભલે તમારી પાસે ઘરમાં એક જ પૂરી હોય. પરંતુ તમારા પોતાના હાથથી માતાને ખવડાવો. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ઘરમાં રાંધેલું ભોજન અવશ્ય બનાવવું જોઈએ. માતા રાણી ખૂબ પ્રસન્ન છે. માત્ર ઘરનું રાંધેલું ભોજન જ છોકરીઓને ખવડાવવું જોઈએ. હંમેશા યાદ રાખો, છોકરીઓને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક ન ખવડાવવો જોઈએ. આવી પૂજાઓ શુભ નથી પરંતુ અશુભ છે કારણ કે મોટાભાગના વાસણો જે પ્લાસ્ટિકના બનેલા હોય છે, તે પ્રાણીઓના હાડકામાંથી બનેલા છે, તેથી આવા પાપ ન કરો. છોકરીઓએ હંમેશા સ્ટીલના વાસણો અથવા પાંદડામાંથી બનેલા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં જ ખોરાક પીરસવો જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઝાડના પાંદડાઓમાં ભોજન પીરસવામાં આવે તો દેવી માતા નિર્ભયતાનું વરદાન આપે છે. નવરાત્રિ દરમિયાન જો શુક્રવાર કન્યા પૂજા પર આવે તો તે દિવસે કન્યાઓને ખાટી વસ્તુઓ ન ખવડાવવી જોઈએ. આ દિવસ માતા સંતોષીને સમર્પિત છે, અને માતા સંતોષી ખાટી વસ્તુઓથી ગુસ્સે થાય છે. આમ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલ તમામ સારા કામ તે નકામું હોઈ શકે છે અને માતાના આશીર્વાદ તમારાથી દૂર થઈ શકે છે. રાત્રિ ભોજન પછી છોકરીઓ થાળીમાં એક લવિંગ અવશ્ય રાખવું, કારણ કે દેવી શક્તિને લવિંગ ખૂબ જ પ્રિય છે. લવિંગ સમાવિષ્ટ હોવાનું માનવામાં આવે છે ત્યાં નવદુર્ગા નિવાસ કરે છે, અને તેને અર્પણ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, છોકરીઓને ખવડાવતી વખતે લવિંગ ચઢાવવામાં આવે છે. આવું કરવાથી તમારા જીવનમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની કમી ક્યારેય થતી નથી. કન્યાઓને ભોજનની સાથે ભેટ આપવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની થાળીમાં દક્ષિણા અવશ્ય મૂકો, જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે. તમે છોકરીઓને સુંદર કપડાં, ચોકલેટ બોક્સ અથવા સ્ટીલના વાસણો ગિફ્ટ કરી શકો છો, પરંતુ સાવચેત રહો કે લોખંડની કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ, કારણ કે તે ઘરમાં રાહુ કેતુનો પ્રભાવ લાવી શકે છે. જ્યારે છોકરીઓ તમારા ઘરથી બહાર નીકળે ત્યારે તેમના ચરણ સ્પર્શ કરો અને તમારી ઈચ્છાને ધ્યાનમાં રાખીને સાચા મનથી દેવી માતાને પ્રાર્થના કરો. સાચા હૃદયની ભક્તિ સાથે માતા રાણી ચોક્કસપણે પ્રસન્ન છે અને તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. જો નવરાત્રિ દરમિયાન જો તમને કોઈ ખાસ સંકેતો મળે તો સમજી લો કે તમારા ઘરમાં માતા રાણીનું આગમન થઈ ગયું છે. પ્રથમ સંકેત એ છે કે જ્યારે તમે કલશ અને જવના અંકુરની હરિયાળી ગોઠવો છો, ત્યારે તે ભવિષ્યમાં સારા સમયની નિશાની છે. જો જવ ઉગતું નથી, તો તે અશુભ માનવામાં આવે છે અને તમારે દેવી માતા પાસેથી ક્ષમા માંગવી જોઈએ. બીજું શુભ સંકેત એ છે કે નવરાત્રિ દરમિયાન, જો તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એટલે કે સવારે 4 વાગ્યાની આસપાસ જાગી જાઓ છો, તો તે માતા રાનીના આશીર્વાદનું પ્રતીક છે. તે કૃપાનું પ્રતીક છે. આ સમયે જાગવાનો મતલબ છે કે માતાની શક્તિ તમારી સાથે છે અને તમને જલ્દી કોઈ સારા સમાચાર મળશે. ત્રીજી નિશાની એ છે કે જો તમારું મન પૂજામાં કેન્દ્રિત થવા લાગે અને પૂજા કરતી વખતે તમારું મન શાંત થઈ જાય તો તે માતાની પ્રસન્નતાની નિશાની છે. આ દર્શાવે છે કે દેવી માતા તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમારા જીવનમાં જલ્દી સારા દિવસો આવવાના છે. ચોથો સંકેત એ છે કે જો પૂજા દરમિયાન માતાના ગળામાંથી ફૂલ પડી જાય અથવા જવના પાન પવન વગર ખસવા લાગે તો તે ખૂબ જ શુભ છે. આ નિશાની દેવી લક્ષ્મીની કૃપાનું પ્રતીક છે અને તેનો અર્થ એ છે કે તમારી ગરીબીનો અંત આવવાનો છે.
અન્ય મહત્વપૂર્ણ સંકેત એ છે કે જો તમે તમારા સપનામાં સિંહ અથવા માતા દેવી જુઓ છો, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રતીક છે કે દેવી માતા તમારી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ કરવા જઈ રહી છે અને તમારા શત્રુઓ પરાજિત થશે. છેલ્લી અને સૌથી મહત્વની નિશાની એ છે કે નવરાત્રી દરમિયાન જો કોઈ છોકરી તમારા ઘરમાં લાલ કપડાં પહેરેલી જોવા મળે છે, તો તે માતા દુર્ગાનો આશીર્વાદ છે. આ નિશાની સૂચવે છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થવાનો છે અને તમે પ્રગતિના પંથે આગળ વધવા લાગશો. તો મિત્રો, આ હતા નવરાત્રિના કેટલાક મહત્વના સંકેતો. આ સમય દરમિયાન માતા રાણીના આશીર્વાદ મેળવવાના પ્રતીકો છે. અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હોય, તો કૃપા કરીને અમને જણાવો. જો તમે ઈચ્છો તો વિડીયોને લાઈક કરીને તમારો પ્રતિભાવ પણ આપી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમને વધુ મહત્વની માહિતી આપી શકીએ. આભાર.